દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા પીપળુ ગામે પોષણ માસની ઉજવણી કરાઈ। આશપી પોષણ અને સમુદાય મહાવિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના એનએસએસ યુનિટ તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થરાદના સંયુક્ત ઉપક્રમે પીપળુ ગામે રાષ્ટ્રીય પોષણ માસ 2024ની ઉજવણી કરવામાં આવી, જેમાં ગ્રામીણ મહિલાઓ તેમજ આંગણવાડી કાર્યકરો માટે પોષણ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાલીમમાં ડોક્ટર પ્રીતિ એચ દવે, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર તેમજ મદદનીશ પ્રાધ્યાપક દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા મહિલાઓને સંતુલિત અને પોષણક્ષમ આહાર કેવી રીતે લેવો અને મહિલાઓમાં એનેમિયા થતો અટકાવવા શું ખાવું, ધાત્રી માતા તથા બાળકોમાં કુપોષણ નિવારણ માટે પૌષ્ટિક પૂરક આહારની વાનગીઓ કેમ બનાવવી જેવી બાબતોની સમજણ આપતું માહિતીપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું આયોજન થરાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના મુખ્ય વૈજ્ઞાનિક અને વડા ડોક્ટર પુષ્પરાજસિંહ અને આશપી પોષણ અને સમુદાય મહાવિદ્યાલયના આચાર્ય શ્રી ડોક્ટર એસ.આર. વ્યાસના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર વી.કે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। તાલીમમાં મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ આંગણવાડી સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો।